निजानंद स्वामी को वंदना नवतन पूरी की वंदना निजानंद स्वामी की वंदना वंदना ओ वंदना बार बार वंदना वंदना हो वंदना बार बार वंदना जन जन में हो वंदना कण कण में हो वंदना जन जन में हो वंदना कण कण में हो वंदना वंदना हो वंदना बार बार वंदना वंदना हो वंदना बार बार वंदना मंगल पूरी को वंदना बायजू राज को वंदना मंगल मंगलपुरी को वंदना वायुराज की वंदना वंदना हो वंदना बार बार वंदना वंदना हो वंदना बार बार वंदना परिमलहारी वंदना पावनकारी वंदना परिमलहारी वंदना पावनकारी वंदना बार बार वंदना हो वंदना बार बार वंदना पद्मावती पूरी को वंदना प्रणनाथ जी को वंदना पद्मावती पूरी को वंदना प्रणनाथ जी की वंदना बार बार वंदना वंदना हो वंदना बार बार वंदना छत्रसाल जी को वंदना सुंदर साथ को वंदना छत्रसाल जी को वंदना सुंदर साज को वंदना वंदना हो वंदना बार बार वंदना वंदो सतगुरु शरण को करहु धनि प्रेम प्रणाम अशुभ हरन मंगल करन धनि देव संजरिना प्राणनाथ निज मूलपति श्री महाराज शुभ नाम तेज कुंवर श्यामा युगल
શરણદાસજી મહારાજના પાવન સ્મૃતિ 105નો ઉત્સવ પ્રસંગે શ્રી ધામધની અક્ષરાતીત દુલ્હારાજી મહારાજની દિવ્ય વાણી તારતમ સાગર કુલદત્ત સાહેબના 25 પારાયણ જેઓના પાવન નિશ્રામાં આપ સૌ સવારે પ્રારંભ કરી ચૂક્યા એવા જગતગુરુ આચાર્ય શ્રી 108 શરણદાસજી મહારાજ અહીંયા આ પાટણ ગાદી પર બિરાજમાન જેવા પરિમ સખીજી મહારાજ જો સમગ્ર ભાર ઉઠાવી રહ્યા છે સાથે કષ્ટદાના તો આપ સૌ સાગર સમાન રસધારાનું પાન કરી અત્યારે હતા એમાં આપણને થોડુંક એવું આપણે શું કહી શકીએ જેઓ ખરેખર વાણીના પાને સુધી હરફ સુધી એ રસનો મર્મજ્ઞને ત્યાં બતાવનાર શ્રી મહારાજ શ્રી ગઈકાલ નેપાળ હતા અત્યંત ભાગ દોડધામ જેવો પ્રવૃત્તિ કરીને કષ્ટ ઉઠાવીને આપ સુંદર સાથને દર્શન અને વાણીનો લાભ આપી શક્યા રહ્યા છે તો મહામતી પ્રાણજી મહારાજ પ્રણીત તારતમ સાગર રાસ કિતાબ લગભગ અર્જન પૂરું થવા આવ્યું છે પ્રકાશ રાસ પ્રકાશ ખટોટુ કલશ 4 ગ્રંથ ગુજરાતી ભાષામાં તો મહામતી પ્રાણજી મહારાજે જ્યાં પ્રસારમાં ગયા જે ભાષાની આવશ્યકતા પડી એ ભાષામાં પ્રસાર કર્યો ગુજરાતી ભાષામાં સ્પષ્ટ સમજાયેલા શબ્દો સાથ મળીને સાંભળો જાગી કરો વિચાર જેણે અંજવાળો આ કર્યો પરખો પુરુષ એ પાર હમણાં ગુરુજી બતાવી હતા આપણને કે સદગુરુ મહારાજને પિયાજીએ દર્શન આપ્યા 3 વાર તો એ વાત ક્યાંની છે પારની વાત તો મહામતી પ્રાણજી મહારાજે બીજી વાત બતાવી છે बिना हिसाबे बोलिया मिले सकल जहान सबको सुगम जान के कहूंगी हिंदुस्तान सरल भाषा વધારે વિસ્તારમાં પ્રચલિત હોવાના કારણે હિન્દુસ્તાની ભાષામાં રસના વિશેષ આપણને જોવા મળે પણ છતાં એક વાત પણ બતાવી છે ભેષ ભાષા જીન રસ્યો માહે તો ભેષ ભાષાને એટલું બધું મહત્વ ન આપતા ભાષાના રહસ્ય શું છે ભાષા આપણને શું ભેદ બતાવવા જઈ રહી છે જેમ આપણે ખુલાસા યા તો મારફત કયામત એ કિતાબો જોઈએ સનદ આદિ તો આરબી ઉર્દુ ફારસી તો ભાષાના અંતર્ગત એમાંથી રહસ્ય સાર કાઢીને જો કુછ કહ્યા વેદને સોય કયા કતે તો સારા વિશ્વની અંદર ભાષાના ઝઘડા મટાવવા માટે આજ પ્રાણજી મહારાજ આપણને અલગ અલગ ભાષાના રૂપમાં તારતમ વાણીથી ઉજાગર કરી રહ્યા છે જગાવી રહ્યા છે કે જે પ્રાંતમાં ભાષાઓના અલગ અલગ પ્રાંતમાં બેસીને કોઈ ગુજરાતી ભાષામાં અથવા સંસ્કૃત ભાષામાં ગીતાજી હોય તો એનો પણ અનુવાદ અંગ્રેજીમાં કરે અથવા અંગ્રેજીનું બાઇબલનું અનુવાદ કોઈ સંસ્કૃતમાં પણ કરી શકે પણ ભાષાથી ખાલી એ ભાષા ભેદ રહેશે એનો રહસ્ય અને સાર તો એક જ એટલા માટે પણ એ જો વેદ કતે બદલાનો હુકમ આપ્યો સારા ગ્રંથોની અંદર પરમાત્માના હુકમ દ્વારા જે શબ્દ આવ્યા છે ને એમાં મહામતી પ્રાણજી મહારાજ આપણને કે સાથ મળીને સાંભળો સુંદર સાથજી આ બધા ભેગા થઈને સાંભળો જાગી કરો વિચાર જાગૃત થશું ને તો જે ભાષામાં રાસ પ્રકાશ ખટતો કલશ પ્રકાશ અને કલશ એ બે ભાષા હિન્દુસ્તાની
પણ રાસની અંદર એવા શબ્દો આપણે જોઈએ કે સમગ્ર વાણીનો સાર તત્વ એક કિતાબમાં મહામતી પ્રાણવતી મહારાજે ભરપૂર ભર્યો છે. તો આજ હિન્દુસ્તાની ભાષા પ્રચલિત પ્રાણવતી મુખ્ય સ્થાન આપ્યું છે, પણ એના સાથે સાથે બીજી ભાષાઓ પણ તારતમ સાગરમાં આપણે જોતા હોઈએ છીએ. તો ભાષા કી કરતા એનું રહસ્ય શું છે, એનો સાર શું છે, એ આપણે શું મહત્વ બતાવવા જઈ રહ્યા છે. માટે ગુણ ધની કે ગાય કે પકડ પીયું કે પાર. તો આપણે એમાં ન પડતા ધણીના ગુણ આપણા ઉપર અપાર છે, અપાર મહેલ છે. જ્યારે અમે મંગળપુરી ધામમાં લાલાજી મહારાજ આવતા નથી મહંત કે દિલ્હી આવો આવી શકાતું ન. પણ જ્યારે પ્રેમ શંકરજી મહારાજ અમદાવાદમાં અમારા સાથે 5 વર્ષ રહ્યા, એ વસ્ત્રાલ અને બાપુનગર પણ એકતાનું પ્રતીક. અને જેમનો ભાવ અને પ્રેમ આ ગાદીભિષેકમાં અમને આગ્રહ કરીને મેં એવા આજે 100થી વાર આવવાનું એ થયું. એ પણ છતાં ભલે થોડા દૂર છે, પણ સારા ભારતભરમાં આજે એક ગુજરાતી પ્રસારક બનીને હિન્દુસ્તાની ભાષામાં પ્રસાર કરતા હોય તો સર્વ ભાષાનો આપ સૌ સુંદર સાથજી અહીંયા આનંદ ઉઠાવી રહ્યા છે. તો આજ મહામતી પ્રાણવતી મહારાજ પ્રણિત તારતમ સાગર ના અનેક વાણીના લાભને આપ ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને પ્રેમ શંકરજી મહારાજ અમદાવાદથી અહીંયા આવ્યા આજે 100 વર્ષ થયા, પણ સદા અવારનવાર ત્યાં આવતા હોય તો અમને એ અવશ્ય મળવા માટે ફોન કરી અને જેમનો પ્રેમ, લાગણી, ભાવ અને જેમના ઉપર હંમેશા આવા જગતગુરુ આચાર્ય મહારાજ જેમના સાનિધ્યમાં રહીને આજે આ મંદિરની રોનક આપણે જોઈ રહ્યા છીએ. એટલે ઉજ્જવળ અને પવિત્ર જે ધામની અંદર નૂર ભરી દીધું. આપણે સંજાના અવસર જોતા હતા, આવી અથાગ પરિક્રમ ઉઠાવી રહ્યા છે સુંદર સાથને જગાવ. તો આ ધણીના ગુણ ગાઈ, એના પગ પકડી, ગુણ ધણી કે યાદ કર પકડ પીયો કે પાર. તો સુખે બેચી સુખ પાર વતન દેશી પહોંચાય. એના માટે ईमान इशक शुक्र गरीबी शबर इन भी दोस्त धनी की प्यार कर सके त्यो कर. एक तो ईमान विश्वास જોઈએ, અને વિશ્વાસ જેટલા આપણે કાર્ય કરીએ ને એ સર્વ કાર્ય પૂર્ણ થતા હોય છે. થોડો આપણો પરિશ્રમ માગે, પણ એ ઈમાન, ઈશ્ક માને પ્રેમ, શુકર, પરમાત્માનો ઉપકાર, ગરીબી નમ્રતા, સબર માને સંતોષ. આજ ધણીના આપણે યાદ કરીએ. વિચાર શબ્દ સમય પૂરો થવા આવે છે અને હજી બીજા પુસ્તકો પણ છે. હંસાબેન છે બેટા સેમ સણું, એ પણ ગુજરાતી પ્રસારક છે. બીજા પ્રસુદસાજી કદાચ અહીંયા જિગ્નેશભાઈ પણ બેઠા છે, તો એમને પણ આપણો લાભ લઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. મારા બે શબ્દને વિરામ આપું છું. बोलो श्री कृष्ण कन्हैया। स्वागत करेंगे।